કોઈ નથી. ભૂવા બધે વહી ગયા ગાડી બાડી લઈને. હવે વિડીયો ઉતાર લ્યો, વિડીયો ઉતાર લ્યો. આખો લાઈટ ચાલુ છે જો. વિડીયો ઉતારો છો ને અટુ. જીવનદાન આપનારી માતા જીવ લેવામાં ક્યારેય માને ખરી? કોઈ જીવતા પશુને મારી નાખવામાં આવે તો એ માતાને ક્યારેય ગમે ખરું? પરંતુ આટલી સીધી સાદી વાત પણ આપણને આ આધુનિક યુગમાં પણ નથી સમજાતી. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક પરિવારનો માતાજીનો માંડવો હતો અને આ માતાજીના માંડવામાં 6 જીવતા પશુઓની બલિ ચડાવી દેવામાં આવી. આ જે અત્યારે આધુનિક યુગ છે એમાં પણ આટલી અંધશ્રદ્ધામાંથી આપણે બહાર આવી શક્યા નથી. જ્યારે આ સમગ્ર વાતની જાણ છે તે જીવદયા ફાઉન્ડેશનને થઈ ત્યારે તેમને પોલીસને સાથે રાખી અને ત્યાં દરોડો પાડ્યો. દરમિયાન જે ત્યાં રહેલા માંડવામાં બધા જ પુરુષો હતા તે ભાગી ગયા અને 9 પશુઓનો જીવ છે તે બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ 6 પશુઓની જીવતા બલિ ચડાવી દેવામાં આવી છે. અને ત્યાં હાજર એક મહિલાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેને સ્વીકાર્યું અને તેમને કહ્યું કે મારા પતિને બાધા હતી, કેમ કે મારો દીકરો સાજો માંદો રહેતો હતો અને તેનો જીવ બચી જાય એના માટેની એવી બાધા હતી કે 16 પશુઓની બલિ ચડાવવાની હતી, જેમાંથી 6 પશુઓની બલિ ચડાવાઈ દેવાઈ હતી અને ત્યાં હાજર 9 પશુઓનો જીવ છે તે સમયસર પોલીસ અને જીવદયા ફાઉન્ડેશન પહોંચી જતા બચી ગયો છે. પરંતુ ઘટના ઘણા બધા સવાલો કરી રહી છે કે એક તરફ જ્યારે આપણે માનવ ધર્મને કેન્દ્રમાં રાખી અને સનાતન ધર્મની વાત કરતા હોય એવા સમયે સનાતન ધર્મમાં જે વિશ્વાસ રાખનારા લોકો છે તે આ પ્રકારે અંધશ્રદ્ધામાં દોરવાઈ જાય અને જે ખાસ કરી અત્યારે કોઈ પણ રોગ છે તેનો પહેલો સહારો આપણે મેડિકલ લેતા હોય છે અને ત્યારબાદ પ્રાર્થનાઓ કરતા હોય છે, એની જગ્યાએ પશુઓની બલિ ચડાવવાથી મારો દીકરો બચી જશે, આ પ્રકારની જે હીન અને નીચ માનસિકતા છે અને અંધશ્રદ્ધા છે તેમાંથી આપણે ક્યારે બહાર આવશું એ પણ એક મોટો સવાલ છે. આ પ્રકારની ઘટનાને તમે કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.